નમસ્કાર, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? મજામાં છો? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું જય સર અક્ષર વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવર આપણે આગળ લઈ જવાનું છે મિત્રો. જે આપણે અત્યાર સુધી નાનું કોઈ રિવિઝન કરી અને આજે મિત્રો વહેલા આપણે જોયું અત્યાર સુધી કે અચળ બળ વડે થતું કાર્ય બરોબર આપણે કીધું F ડોટ ડી. ત્યાં કાર્ય બરોબર કીધું બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર બરોબર છે. અને પછી એના ઉપરથી આપણે કાર્ય ઉર્જા પ્રમેય વાળો ટોપિક જોયો કે કોઈ પણ પદાર્થ પર થતું કાર્ય એની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય. ગતિ ઉર્જાનો ફેરફાર હાફ m v w બરાબર 1/2 m v સ્ક્વેર માઈનસ 1/2 m v 0 સ્ક્વેર બરાબર છે. ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય એટલું જોયું આપણે. હવે આપણે એની એપ્લિકેશનમાં જવાનું છે. સારી એપ્લિકેશન છે NCERT ની હોય એ બધી જોવાની છે. દાખલા અમુક સારા જૂની ટેક્સ્ટમાં પણ હતા એ પણ આપણે જોવાના છે. શેના માટે? તો કે કોમ્પિટિટિવ માટે. જૂના દાખલા કે બોર્ડમાં પૂછાય નહીં કે આપણે એક્ઝામમાં ન પૂછે, પરંતુ કોમ્પિટિટિવ માટે આપણે કરવા પડે. પહેલા NCERT નો લેવલ 1C જે NCERT ના ગણેલા દાખલા હોય પાઠ્યપુસ્તકના, એમાંનો એક છે બીજો દાખલો. એક વરસાદનું ટીપું છે, એનું દળ છે 1 ગ્રામ દળ આપ્યું છે. 1 ગ્રામ એટલે એના કેજી કેટલા થાય? 10⁻³ કિલોગ્રામ બરોબર. એક વરસાદનું ટીપું છે મિત્રો કે જેનું દળ છે 1 ગ્રામ છે, તે નીચે ધરતી ઉપર પડી રહ્યું છે એમ કે છે. પછી તો કે એનો જમીન ઉપર જે સ્પર્શ થાય છે, જમીન ઉપર સ્પર્શ એનો 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી થાય છે. એક વરસાદનું ટીપું જમીન ઉપર પડ્યું છે, જમીન સાથે જ્યારે એનો સ્પર્શ થાય છે, આ સ્પર્શ થાય એ સ્પર્શ કેટલી ઝડપથી થાય? 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી થાય છે. અને 1 કિલોમીટર ઊંચાઈથી ઉપરથી પડે એટલે ટોટલ ઊંચાઈ કયો કે અંતર કયો, એ કેટલો કિલોમીટર અંતર કાપીને આવે છે? 1 કિલોમીટર એટલે કે 1000 મીટર, 10⁻³ મીટર. તમે આ જાણો છો. પછી તો હું કહીશ બે વસ્તુ કહીશ. તો ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય, ગુરુત્વાકર્ષણને લીધે થતું કાર્ય એ કેટલું હોય? તો મિત્રો યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ, હવે વરસાદનું ટીપું નીચે આવે છે એના પર ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય એ બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. અને F બરોબર શું કહેવાય? mg. નીચે આવે છે એના પર બળ કયું લાગે? ગુરુત્વાકર્ષી બળ લાગે. તો દળ આપ્યું છે 10⁻³ 1 ગ્રામ એટલે કેજી કેટલા થાય? 10⁻³ g 10 અને ઊંચાઈ 1000 કિલોમીટર એટલે કે 10⁻³ મીટર. -3 +3 u કેટલું આવ્યું? 10 જૂલ. આ પહેલાનો જવાબ થયો. બીજો પ્રશ્ન. હવે હંમેશા મિત્રો યાદ રાખજો, આ 11માં ચેપ્ટર નંબર 10 આવશે, એમાં તમારે તરલ મિકેનિક્સ આવશે. જ્યારે કોઈ પ્રવાહી હોય, આ એક તરલ પદાર્થ કહેવાય. કેવો પદાર્થ કહેવાય? તરલ. જ્યારે કોઈ તરલ છે એ જ્યારે નીચે આવતું હોય ત્યારે એના ઉપર ગુરુત્વાકર્ષણ ની વિરુદ્ધ, ગુરુત્વાકર્ષણને કારણે જે બળ લાગતું હોય, એક બળ છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ઉપર તરફ ઉત્પ્લાવક બળ લાગતું હોય Fv, જેને અવરોધક બળ કહેવાય. Fv અને કયું બળ કહેવાય? અવરોધક બળ. એ હંમેશા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં લાગતું. હવે એને માગ્યું છે કે અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય. તો વિચાર કરો, પહેલા તો હું ગણી લઉં, માની લો કે ગતિ ઉર્જા કેટલી, કાર્ય ઉર્જા પ્રમેય બરાબર તમે વિચાર કરો કે W બરોબર શું થાય? 1/2 mv². અંતિમ ગતિ ઉર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા. શરૂઆતનો ટીપાનો વેગ કેવો હોય? 0 એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 0, અંતિમ 1/2 આ થાય 10⁻³ વેગ કેટલો આપ્યો? 50
તો 50 ગુણ્યા 50, તો જો 2 ગુણ્યા 25 એટલે 50, તો 25 પંચા 125, 1 બીજો કપાય 125, 1250 ગુણ્યા 10 ની -3, એટલે આ કેટલા આવે? તો 1.25 આવશે ને? આ મને ગતિ ઉર્જાનો ફેરફાર મળ્યો. હવે વિચાર કરો કે કાર્ય કેટલું થયું? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં 10 થયું. ગતિ ઉર્જા કેટલી? એનો મતલબ કાર્ય છે, કાર્ય ઉર્જા પ્રમેય મુજબ જવું હોય તો ગતિ ઉર્જામાંથી અવરોધક બળ કેટલું ઓછું છે? તો કે Wg માઈનસ ડેલ્ટા K 10 માઈનસ 1.25 એટલે આવે 8.75 જૂલ જેટલું કાર્ય છે ઈ અવરોધક બળને કારણે થયું. એનું રીઝન કહું તમને. હંમેશા કાર્ય ઉર્જા પ્રમેય મુજબ થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોવું જોઈએ, પણ અહીંયા કાર્ય તો કેટલું છે? 10 જૂલ, જ્યારે ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો છે? 1.25 છે. મૂળ કાર્ય કેટલું હશે ખબર? 1.25 જ હશે. તો બાકીનું 8.75 જેટલું કાર્ય કર્યું કોણે? તો કે 8.75 જેટલું કાર્ય કોણે કર્યું? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કર્યું. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે ગુરુત્વાકર્ષણ બળનું વડે થતું કાર્ય છે ઈ અવરોધક બળ વડે થતા કાર્ય કરતા વધુ છે. એટલે ટીપું ક્યાં આવ્યું? નીચે આવ્યું. નહીંતર એની ગતિ શું થાત? અવરોધાય છે. મિત્રો થોડું ટેકનિકલી સમજજો કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય એ અવરોધક બળની વિરુદ્ધમાં થતા કાર્ય કરતા કેવું આવ્યું? વધુ આવ્યું. એટલે જ ટીપું ક્યાં આવ્યું? નીચે આવ્યું. સમજાણું? એટલે આ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. જો મિત્રો ખાલી સોલ્યુશન થી તમારે મતલબ નહીં હોવો જોઈએ, ટેકનિકલી મગજમાં અંદર ઉતારવાનું બધી વસ્તુ. સમજાણું મિત્રો? કે જોઈ લો. છે એકદમ સરળ. કે ચલો નેક્સ્ટ સરસ મજાનો એક દાખલો છે. બીજો હજી એક છે. લેવલ 1C નો છે, NCERT નો છે. ત્રીજો આની પહેલાનો હતો એ કેટલાનો હતો? બીજો. આ છે ત્રીજો. એક સાયકલ સવાર, સાયકલિસ્ટ સીધા રસ્તા ઉપર જાય છે અને 10 મીટર અંતર કાપી એ શું થાય છે? સ્થિર થાય છે. બરાબર? એમ કે એક સાયકલ સવાર સીધા રસ્તા ઉપર જાય છે, 10 મીટર જેટલું અંતર કાપી એ શું થાય? સ્થિર. એટલે મતલબ કે 10 મીટર પહેલા એને શું મારી હશે? બ્રેક. સ્ટોપિંગ આવ્યું પાછું અહીંયા આગળ. હવે એમ કહે છે કે સાયકલ પર રસ્તા વડે, સાયકલ એટલે સાયકલ નું ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ કેટલું લાગ્યું હશે? તો કે 200 ન્યૂટન. તો થતું કાર્ય કેટલું? રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય કેટલું? W બરોબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. 200 ગુણ્યા 10, તો કાર્ય કેટલું આવ્યું? 2000. મિત્રો આમાં કઈ ભૂલ નથી લાગતી? ઘર્ષણ સ્થિર થયો તો વિચાર કરજો કે કાર્ય છે સાયકલિસ્ટ તો આ દિશામાં જતો હતો, રસ્તા વડે એની ઉપર ઘર્ષણ બળ વિરુદ્ધમાં લઈ ગયો એટલે સાયકલ કેવી થઈ? સ્થિર. એનો મતલબ કે આ બળ હશે એ બળ પ્લસ ની હોય, કેવું હશે? માઇનસ. તો કાર્ય પણ કેવું આવે? ઋણ. ઘર્ષણ બળની વિરુદ્ધમાં, બાહ્ય બળની વિરુદ્ધમાં કાર્ય થયું. આ સાયકલ ઉપર રસ્તા વડે થયું. બીજું એને પૂછ્યું છે સાયકલ વડે રસ્તા પર. હવે તમને એમ થાય ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહે છે કે રસ્તો સાયકલ પર જેટલું બળ લગાડે એટલું જ સાયકલ રસ્તા ઉપર લગાડે, તો ભાઈ ન્યૂટન નહીં સાચો છે. પરંતુ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ વિચાર કરતો રસ્તાએ સાયકલ ઉપર બળ લગાડે સાયકલ થોભી, તો કે સાયકલ રસ્તા પર લાગે તો હું રસ્તો કઈ ઊંધો વહી ગયો? કઈ સાયકલ ની એટલી તાકાત છે કે કઈ 2000 જૂલ જેટલો વર્ક લગાડી શકે? સાયકલ છે એ કાર્ય કરી એક પણ પ્રકારનું કાર્ય રસ્તા ઉપર કરી શકે
જેના કારણે જો સાયકલ છે એની ગતિ અવરોધાણી મિત્રો, સાયકલ આગળ જતી તે રસ્તાએ અને સાયકલ વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થયું એટલે સાયકલની ગતિ અવરોધાણી. એને કારણે કે રસ્તો ક્યાં આવો હોય, રસ્તો તો જ્યાં છે ત્યાં જોયું, ગતિ કોની અવરોધાણી? સાયકલ. એટલે ખાસ યાદ રાખજો, રસ્તો છે એટલે કે સાયકલ અને રસ્તા વચ્ચે ઘર્ષણને કારણે આ બળ ને કાર્યની વાત આવે. સાયકલ છે એ કોઈ રસ્તા ઉપર કાર્ય કરતું નથી. સમજાવ? હવે તો વિચાર કરો કે હું આ બોર્ડ ઉપર હું 2000 જૂલ જેટલું બળ કાર્ય લગાડતો હોઉં, કાર્ય કરતો હોઉં, જો આ ખસે તો આના પર કઈ કાર્ય થયું કહેવાય. આ કે ખસે જ નહીં તો આના પર કાર્ય કેટલું થયું કહેવાય? 0. સમજાવ? જોયું. એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, નાની નાની વસ્તુ છે આવા પ્રશ્નો તમને પીએફટી માં જેડબલ્યુ માં ખૂબ પૂછે. તમારે ટેકનિકલી સમજવું જોઈએ કે ભાઈ રસ્તો છે એ સાયકલ બંને વચ્ચે ઘર્ષણને કારણે એની ગતિ અવરોધાય. કે સાયકલ થોડો કે રસ્તા ઉપર બળ લગાડવા, જેના કારણે રસ્તો થોડો કઈ કિલોમીટર આગો ખસી જવાનો. એટલે ખાસ ધ્યાન રાખવાનું. બરોબર છે? નેક્સ્ટ હવે થોડી અલગ વાત કરી પછી આપણે એક દાખલો જોવાનો છે મિત્રો. આપણે શું જાણીએ છીએ મિત્રો કે ગતિ ઉર્જા એટલે શું? 1/2 mv². બરોબર. તો જો જ્યાં દળ અને વેગની વાત આવે ને ત્યાં તમે ભણી ગયા કે વેગમાન આવે. વેગમાન બરોબર શું થાય? દળ ગુણ્યા વેગ. તો ગતિ ઉર્જાને કઈક વેગમાન સાથે કઈક સંબંધ હોવો જોઈએ. હવે સંબંધ શું હોય એ માટે જો આમાં મારે વેગમાન લાવવું હોય ને તો એક કામ કરું, દળ વડે ગુણી અને દળ વડે ભાગી નાખું. તો જો m ગુણ્યા m એટલે m² થઈ ગયા. બરોબર. હવે m² v² એટલે શું થઈ ગયા? p. પણ p નો સ્ક્વેર. તો શું થઈ ગયું ખબર? ગતિ ઉર્જા એટલે p²/2m. વાહ! ગતિ ઉર્જા છે એ વેગમાનના વર્ગના કેવી આવી? સમપ્રમાણમાં આવી. આ મિત્રો આ વસ્તુ યાદ રાખજો. બીજું, જો પદાર્થની ગતિ ઉર્જા અચળ હોય તો દળ અને વેગ છે, તો વેગ છે એ કોઈ પણ કણ કે પદાર્થના દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં આવે. ઈ કણ તરીકે કોઈ પણ હોઈ શકે. હાથી હોય, કીડી હોય, માણા હોય, કોઈ વિદ્યુત ભારિત કણ હોય, આલ્ફા બીટા એ બધું આવશે તમારે. તો આ બે વસ્તુ મિત્રો આના ઉપરથી તમને આવડવી જોઈએ. સમજાણું? આની ઉપરના દાખલા પણ છે ટકાવારી વાળા, સરસ, એ આપણે કરવાના છે. બરોબર છે? હવે આની ઉપરના દાખલા કેવા આવે એની વાત છે એ એનસીઈઆરટી માં આપેલા છે. અને ઘણી બધી વખત મિત્રો આ જે સંબંધ છે ને ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચે, એના ઉપરથી તો કેટલા બધા એમસીક્યુ માં પૂછાયેલા છે જૂના વર્ષો. તો જો મારે કેવું હોય તો ગતિ ઉર્જા બરોબર 1/2 mv² પરથી ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ શું થાય? p²/2m. જ્યાં ગતિ ઉર્જા છે એ વેગમાનના વર્ગના સમપ્રમાણમાં હોય અને જો ગતિ ઉર્જા અચળ હોય, કોઈ પણ કણની ગતિ ઉર્જા જો અચળ હોય તો કોઈ પણ કણનો વેગ છે એ જે તે કણના દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ સંબંધ યાદ રાખવાનો છે મિત્રો. આ સંબંધ યાદ રાખવાનો ઘણી બધી જગ્યાએ કોમ્પિટિટિવમાં પૂછાયેલો છે. બરોબર છે? જોઈ લો. હવે કણો તરીકે કોણ કોણ હોઈ શકે યાદ રાખવાનું છે. અહીંયા આગળ ધ્યાન રાખજો ખાસ. એક તો પ્રોટોન, એક તો
ઇલેક્ટ્રોન, એક ડ્યુટેરોન, એક આલ્ફા. હવે પ્રોટોન છે મિત્રો એ હંમેશા ધન હોય, ઇલેક્ટ્રોન છે એ હંમેશા ઋણ. પ્રોટોન નું દળ મિત્રો હંમેશા યાદ રાખજો, પ્રોટોન નું દળ ફિક્સ છે 1.67 ગુણ્યા 10 ની પ્રોટોન નું દળ એને એમપી કહીશ, 1.67 ગુણ્યા 10 ની -27 કેજી. કોઈ પણ દાખલામાં મિત્રો તમને આ દળ છે અત્યારે આપી દેશે, પછી આગળ જતા તમારે યાદ રાખવું પડશે, કારણ કે એ તો યાદ આમે રહી જવાનું. અને ઇલેક્ટ્રોન એનું દળ છે me વડે દર્શાવે, એનું દળ છે 9.1 ગુણ્યા 10 ની -31 કેજી. તો મિત્રો આ બે વચ્ચેના દળની સમતુલ્યતા કરો ને તો વેગ છે ઈ દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આ દળ છે સૌથી ઓછું થયું, તો ઇલેક્ટ્રોનનો વેગ સૌથી કેવો થયો ખબર? વધુ થયો. વેગ કેવો થાય ખબર? સૌથી વધુ. આનો વેગ કેવો ખબર? ઓછો. એ આપણે સાબિતી કરશું, પણ અત્યારે આપણે ખાલી થિયરી પૂરતું તમને કહું છું, યાદ રાખવા પૂરતું. હવે ડ્યુટેરોન. ડ્યુટેરોન એટલે મિત્રો યાદ રાખજો કે બે પ્રોટોન. ડ્યુટેરોન એટલે બીજું કાંઈ નહીં, બે પ્રોટોન એટલે એનું દળ એ કેટલું થાય ખબર? પ્રોટોનના દળ કરતા બમણું. પ્રોટોનનું જે દળ છે એના કરતા ડ્યુટેરોનનું દળ કેટલું થાય? બમણું. આલ્ફા કણ એટલે 4 પ્રોટોન, તો એનું દળ છે પ્રોટોન કરતા કેટલા ગણું થાય? 4. મિત્રો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરોબર છે? આ ચાર્ટ છે એ તમારે લખી લેવાનો છે, કારણ કે દાખલામાં તમને આની જરૂર ક્યાંક ને ક્યાંક, અહીંયા દાખલામાં જ નહીં કોઈ પણ જગ્યાએ પડે, કોમ્પિટિટિવમાં પડે. પ્રોટોન એ હંમેશા ધન, એનું દળ છે 1.67 ગુણ્યા 10 ની -27 કેજી. 10.1 9.1 ગુણ્યા 10 ની -31 કેજી. ડ્યુટેરોન એટલે કેટલા? બે પ્રોટોન, બે હાઇડ્રોજન ટૂંકમાં, એનું દળ છે પ્રોટોન કરતા કેવું? બમણું. આલ્ફા કણ એટલે 4 પ્રોટોન, એનું દળ છે પ્રોટોન કરતા 4 ગણું. એક બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન છે ને એને બીટા માઈનસ કણ તરીકે પણ ઓળખાય. એક વસ્તુ યાદ રાખજો, ક્યાંક કોઈક દાખલામાં આવે બીટા કણ, તો બીટા માઈનસ એટલે શું છે? એ ઇલેક્ટ્રોન જ છે, બરોબર? તો એક વસ્તુ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો, બરોબર છે? 10 સેકન્ડ માટે છે, તમે જોઈ લો, તમે લખી લેવાનું છે, પછી વિડિયો પોઝ કરી લખજો 10 સેકન્ડ માટે. ઓકે મિત્રો, તો હવે તમે આટલી વસ્તુ છે એ વિડિયો પોઝ કરીને છે ક્યાંક ને ક્યાંક નોટ કરી લેજો, આનો ખૂબ ઉપયોગ આવવાનો છે. એક બીજી વસ્તુ મિત્રો કે કોઈ પણ કણ હોય એની ગતિ ઊર્જા એક અલગ પ્રકારના એકમ વડે આપવામાં આવે છે. કોઈ પણ કણ એની ગતિ ઊર્જા છે ને એક ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખાય. આને શું વંચાય? ઇલેક્ટ્રોન વોલ્ટ. E માને ઇલેક્ટ્રોન અને V માને વોલ્ટ. કોઈ પણ કણની ગતિ ઊર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે, જ્યાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ ખબર? 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ. આ તમારે યાદ રાખવાનું છે.
ઈ પછી આલ્ફા હોય કે બીટા હોય કે ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ડ્યુટેરોન કોઈ પણ હોય, એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરોબર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ. હવે તમને 10 ઇલેક્ટ્રોન વોલ્ટ આપે તો તમારે સીધું પછી શું કરી નાખવાનું, 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ. સમજાણું? જનરલી લોકો કેવી આપતા હોય છે, દાખલા તરીકે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો એટલે 1000 તો 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ થાય, એટલે 10 ની 3 એટલે 10 ની 3 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ. ટૂંકમાં ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી જૂલમાં જવા માટે તમારે કેટલા વડે ગુણવું પડે, 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. પછી ક્યારેક આવું પણ આપે છે, એક કેપિટલ M E V. કેપિટલ M એટલે તમે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે ને, મિલિયન કહેવાય. મિલિયન એટલે 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 10 ની 6 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ. બરોબર? આ યાદ રાખજો. હવે એની ઉપરની બે એપ્લિકેશન બેઝિસ છે. બરોબર? કે આવશે ને? ચાલો થોડુંક લખી રાખીએ તમારા માટે હું, એટલે તમને ફાયદો રહે. માટે ગ ઊર્જા એટલે ગતિ ઊર્જા કેટલી આપવામાં આવે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ. જનરલી કેવી આવે, 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી તમને કન્વર્ટ કરતા તો તમને આવી જવું જોઈએ. બરાબર? હવે આપણે આની ઉપરના આપણે દાખલા જોવા છે. NCERT માં એક બહુ સરસ મજાનો દાખલો છે, લેવલ 1D નો છે. તે NCERT ના જે ગણેલા ન હોય, એક્સરસાઇઝ ના દાખલા હોય, એમાંનો એક છે 12મો દાખલો. એક કોસ્મિક કિરણ આપ્યું છે. મિત્રો, કોસ્મિક કિરણ એટલે સૂર્યમાંથી આવતા જે કિરણો હોય ને એને કોસ્મિક કિરણો કહેવાય. કોસ્મિક કિરણ એટલે તમને કહી દઉં, સૂર્યમાંથી આવે પણ એને પ્રયોગ કરવામાં આવે છે, એમાંથી એને બે કણો મળે છે, એક ઇલેક્ટ્રોન મળે છે, એક પ્રોટોન મળે છે. કોસ્મિક કિરણનો એક પ્રયોગ કરે છે, એમાંથી એને બે પ્રકારના કણો મળે છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બેની એને ઉર્જાઓ આપી છે, બેની ગતિ ઉર્જા આપી છે. એમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એને હું ke કહું, એને કેટલી આપી છે, 10 keV. 10 ગુણ્યા k એટલે 10 ની 3 એટલે 10 ની 4 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. અને પ્રોટોન ની એને આપી છે 100 keV. અને હું છે 100 keV એટલે 100 ગુણ્યા 10 ની 3 એટલે કેટલી ઘાત, 10 ની 5 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર? પછી એને શું આપ્યું, બેયના દળ આપ્યા, ઇલેક્ટ્રોન નું દળ આપ્યું, પ્રોટોન નું દળ આપ્યું. એ તો આપણને ખબર જ છે, પ્રોટોન નું દળ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત kg, ઇલેક્ટ્રોન નું દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત kg. આપણે યાદ જ રાખવું. હવે બેયની ઝડપ ગોતવાની છે અને પછી જોવાનું છે બેની ઝડપ ગોતી અને પછી ઈ જોવાનું છે કે કોની ઝડપ વધુ છે. તો આપણી પાસે સૂત્ર છે, ચાલો kT બરોબર શું થાય, 1/2 mp vp². આ પ્રોટોનની ગતિ ઉર્જા ઉપરથી અને આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઉપરથી me ve². હવે તો કે આ બેમાંથી વેગને કરતા બનાવવાનો, બરોબર, અને vp અને ve ગોતો. જે આપણે હમણાં જ તમને લખાવ્યું ચાર્ટમાં કે ઇલેક્ટ્રોનની વેગ પ્રોટોનના વેગ કરતા કેવું હોય, વધુ હોય. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતા ઓછું છે.
સૌથી ઓછું દળ છે એ ઇલેક્ટ્રોનનું છે, એટલે સૌથી વધુ વેગ કોનો હોય? ઇલેક્ટ્રોનનો હોય. સૌથી વધુ દળ કોનું છે? પ્રોટોનનું, એટલે ઓછો વેગ કોનો હોય? પ્રોટોનનો. બરોબર? તો આ ગણતરી તમારે કરવાની છે. ગણતરી પૂરતું ખાલી તમારા ઉપર છોડું છું, બાકી એકદમ સરળ છે. આવી રીતે તમે બધું ભેગું કરશો એટલે તમને મેથડ છે એ એકદમ સરળ લાગશે. મિત્રો થોડુંક તો 11માં પૂરતું આપણે શોર્ટકટ થોડાક શીખવા જ પડશે, તો જ આપણે કોમ્પિટિટિવ માટે બેસ્ટ પ્રિપેર થઈ શકે. બરાબર છે મિત્રો? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? ઓકે. હવે એવો એને જૂની ટેક્સ્ટમાં એક દાખલો આપ્યો છે, એમાં એને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાઓ સમાન આવે છે. ખાલી બેયના દળ ઉપરથી વેગોનો ગુણોત્તર લેવાનો છે. તો તમને ખબર જ છે કે VE/dP કરો તો વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ હોય તો શું થાય? MP/m. કે વેગ છે એ દળના વર્ગમૂળના કેવો હોય? વ્યસ્ત પ્રમાણ હોય. એટલે અહીંયા ઇલેક્ટ્રોનના છેદમાં પ્રોટોનનો વેગ, તો અહીંયા દળ કોનો આવે? ઉપર પ્રોટોન, નીચે ઇલેક્ટ્રોન. આ કરશો એટલે તમને ખબર પડશે ઇલેક્ટ્રોનનો વેગ પ્રોટોનના વેગ કરતા કેવો આવશે? વધુ આવશે. કારણ અગેન સેમ, દળ છે ઇલેક્ટ્રોનનું સૌથી ઓછું છે. બરોબર? તો એ છઠ્ઠો દાખલો છે, ઈ હું એક તમને આપું છું, પ્રેક્ટિસ માટે આપું છું મિત્રો. બરાબર છે? એકદમ સરળ છે, તમને આવડે એવો છે એટલા માટે આપું છું. બરાબર? એક વખત જાતે કરવાનો છે અને એના રિલેટેડ એક સરસ દાખલો છે કે ઘર્ષણ રહિત સપાટી પર એક જૂની ટેક્સ્ટનો દાખલો છે, લેવલ 1B માં 7. એક સપાટી છે, 2 kg દળનો બ્લોક છે, ઘર્ષણ રહિત છે સપાટી ઉપર, પેલા સ્થિર પડ્યો છે, એટલે સ્ટાર્ટિંગ નો વેગ કેવો હશે? 0. તો સ્ટાર્ટિંગ ની ગતિ ઉર્જા કેવી હશે? 0. આમાંથી જેટલી માહિતી મળી શકે એટલી લખી નાખવાની. પછી પદાર્થ ઉપર આ દિશામાં 0.5 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે, એટલે પદાર્થ છે એ અમુક સ્થાનાંતરિત થશે. બરાબર? ત્યારે EMPS T બરોબર 8 સેકન્ડમાં થતું કાર્ય કેટલું? અને એમ દર્શાવો કે કાર્ય છે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર હોય. તો પેલા ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા T બરોબર અંતિમ ગતિ ઉર્જા માઈનસ પ્રારંભિક. પ્રારંભમાં તો સ્થિર છે, તો અંતિમ ગતિ ઉર્જા 1/2 mv². 1/2 દળ કેટલું? 2 kg. વેગ આપ્યો નથી, તો વેગ બરોબર શું થાય? અચળ પ્રવેગી ગતિ હોય તો v0 + at થાય, તો v બરોબર શું થાય? a * t. હવે પ્રવેગ નથી, સમય આપ્યો, તો પ્રવેગ બરોબર શું થાય? બળ ભાગ્યા દળ. જો કેટલી વસ્તુ કરવી પડે એ વસ્તુ યાદ રાખો. આપણે અંતિમ ગતિ ઉર્જાનો ફેરફાર ગોતીએ છીએ, તો વેગની જરૂર પડે. વેગ નહોતો તો અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં મૂક્યું તો પ્રવેગની જરૂર પડે. તો પ્રવેગ બરોબર શું થાય? દળના છેદ બળના છેદમાં દળ. બળ કેટલું? 0.5 ભાગ્યા 2 ગુણ્યા કેટલા? 8. તો જો 2 ચોક 8, 5 ચોક 20, એટલે કેટલા આવ્યા? 2 મીટર પ્રતિ સેકન્ડ. આ શું આવ્યો? વેગ. હવે અહીંયા મૂકી દો કે 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 2 2 ગયા. ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો આવ્યો? 4 જૂલ. હવે તો કે કાર્ય મેળવવું પડે. કાર્ય છે એના બરાબર જ આવવાનું છે. જોજો કાર્ય બરોબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું? તો કે આપ્યું નથી, તો કે શું થાય? m ગુણ્યા a. ના, બળ આપ્યું છે ને 0.5. સ્થાનાંતર ન થાય તો અચળ પ્રવેગી ગતિ મુજબ v0t + 1/80². પરંતુ સ્ટાર્ટિંગ નો વેગ કયો? 0, એટલે ખાલી શું આવે? 1/80².
0.5 1/2 સમય આપ્યો 8 નો વર્ગ 64 પરંતુ અગેન પ્રવેગ નથી તો શું થાય f/m હવે ગણતરી કરો 0.5 ગુણ્યા 2 ગુણ્યા f એટલે 0.5 ભાગ્યા 2 અને ગુણ્યા 64 2 2 ગયા 25 25 ગુણ્યા 64 જે આવશે એ કેટલું આવશે ખબર 4 જૂલ કાર્ય લેશો એ કેટલું આવશે 4 જૂલ તો કાર્ય છે એ ગતિ ઉર્જાના ફેરફાર બરાબર સાબિત થઈ ગયું સમજાવો મિત્રો તો આમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવી પડે કે જૂના કન્સેપ્ટ આમાં ભેગા થાય ચેપ્ટર નંબર 3 તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી તમારે વેગ અને સ્થાનાંતર બે મેળવવું પડ્યું પછી તો કે ગતિ ઉર્જાના ફેરફાર તમને આ લાઈટ થવી જોઈએ કે સ્ટાર્ટિંગ માં બ્લોક સ્થિર છે તો સ્ટાર્ટિંગ નો વેગ 0 હોય સ્ટાર્ટિંગ ની ગતિ ઉર્જા કેવી 0 તો અંતિમ ગતિ ઉર્જા મેળવી પછી બળ ગુણ્યા સ્થાનાંતર તો બળ તો છે સ્થાનાંતર નથી તો અચળ પ્રવેગી ગતિ v0t + 1/at2 શરૂઆતનો વેગ 0 એટલે શું આવ્યું 1/at2 પ્રવેગ નથી તો પ્રવેગ એટલે શું તો કે બળના છેદમાં દળ ઈ ચેપ્ટર નંબર 5 કેટલી વસ્તુ એક દાખલામાં 3 ચેપ્ટર ભેગા થાય મિત્રો આજ કોમ્પિટિટિવ છે આજ ફિઝિક્સ છે મિત્રો તમને ક્યારે તમારો વિચાર એક વસ્તુ ઉપર કાયમ રહેવા માટે તમને ક્યારે એલાઉ કરશે જ નહીં ફિઝિક્સ જો તમારે પ્રોપર રીતે સારી રીતે કરવું તો મિત્રો તમારે બધી જ દિશામાં વિચારવું પડે એમાં કોઈ એક દિશામાં વિચારી ક્યારે તમને ફળની સ્થિતિ પ્રાપ્ત થાય નહીં બરોબર છે મિત્રો તો આવા દાખલા છે એ કરવાના છે આ જેટલી વસ્તુ તમને કહેવામાં આવી બધી વસ્તુ પર તમારે ગૌર કરી શાંતિથી મિત્રો તમારે આજના લેક્ચરમાં પેલા બધી જ થિયરી જે કાંઈ દાખલા માટે જરૂરી છે બધી જ થિયરી પ્રોપર વેમાં કરી અને પછી જ આજનું હોમવર્ક કરજો પછી જ આજની પ્રેક્ટિસ કરજો મિત્રો ખાસ તો લેક્ચર એકદમ સરળ છે પરંતુ કન્સેપ્ટ અમુક જે હોય એને તમારે પ્રોપર રીતે તમારા મગજમાં ઉતારવા પડે બરોબર છે કે આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવી પડે આ બધું છે એ મહત્વનું છે હા બરાબર છે ઓકે તો હોમવર્ક હમણાં તમને લખાવી દો આવતા લેક્ચરમાં મળીએ ત્યારે આપણે આગળના ટોપિકમાં વધશું થોડા દાખલા છે આને લગતા હશે તમારા ડાઉટ હશે જે કઈ ડાઉટ હોય ક્વેરી હોય એ આપણે સોલ્વ કરાવી અને હવે આપણે આગળના ટોપિકમાં વધશું અને એક બે એમસીક્યુ સારા છે એ આપણે લેવા છે તો એ આપણે લેશું બરોબર છે મિત્રો ત્યાં સુધી સારામાં સારી રીતે ભણતા રહ્યો સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો સ્ટે ટ્યુન્ડ વિથ યોર જય સર સારામાં સારી રીતે આપણે ભણવાનું છે ફિઝિક્સ ને ઊંડું ઉતારવાનું છે કઈ પણ ક્વેરી હોય કઈ પણ ડાઉટ હોય તો હું તમારી સાથે જ છું વોટ્સઅપમાં મને ક્વેરી મોકલી દેવાની ઓકે હોમવર્ક મૂકું છું 2 મિનિટ 10 સેકન્ડમાં તમે પછી જોઈ લેજો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત